મા ભારતી માટે આપણે તપ કરીએ છીએ. પણ તપ છે અને તપસ્યા દરેક ભારતીય કરે. થોડો વખત પછી હાવ હારાવાના થાય. તપ છે. તો ભગવાન ત્યાં પરણ્યા માધવપુર. ભગવાને પરણ્યા તો આમ પૂર્વમાં તુલસીશ્યામ, પશ્ચિમમાં માધવપુર, ઉત્તરમાં ગિરનાર અને દક્ષિણમાં સમુદ્ર પર્યંત આ જે ક્ષેત્ર છે એને પ્રભાસ ક્ષેત્ર કહે છે. આ એની ચતુસ્સીમા. એના કેન્દ્રમાં ભગવાન મહાદેવ બિરાજે છે, સોમનાથ. અને એનો બહારનો જે ભાગ છે એ હરિનું ક્ષેત્ર છે. એટલે હરિ ને હર એ બંનેનું મહત્વ છે આ ક્ષેત્રમાં. આ હરિહર ક્ષેત્ર છે, આ તીર્થ ક્ષેત્ર છે, આ મુક્તિની ભૂમિ છે, મુક્તિ તીર્થ છે. અહીંયા આવીને તર્પણ કરવાથી પિતૃઓની મુક્તિ થાય છે. એ પણ શ્રદ્ધા છે. લોકો અહીંયા આવીને પિંડદાન ઇત્યાદિ કરે, તર્પણ કરે. તો ચંદ્રમાં શાપથી મુક્ત થયા પિતૃઓ એ મોક્ષધામને પામે. અહીંયા આપણે આવી અને સાધન ભજન કરી અને આપણે આપણા કર્મ બંધનમાંથી મુક્ત થઈએ. એવી આ પાવન ભૂમિ પ્રભાસ. દરેક તીર્થમાં કે દરેક ધામમાં તમે જાઓ ને તો તે ધામનો મહિમા સમજો, એ તીર્થનો મહિમા સમજો. જેમાં મહત્વ બુદ્ધિ થાય એમાં પ્રેમ થાય, એમાં શ્રદ્ધા બને. અને એ પ્રેમ ભાવ શ્રદ્ધાની સાથે તમે જેટલું ભજન કરશો, જેટલું સત્કર્મ કરશો, ઉગી નીકળશે. ધર્મના ક્ષેત્રમાં તો શ્રદ્ધાનું વિશેષ મહત્વ છે. આવી પાવન ભૂમિમાં આપણા બાપે આપણને બોલાવ્યા અને એના સાનિધ્યમાં બેસીને એને પણ જે વાલી એવી કથા, જે કથાના એ પોતે વક્તા પણ છે અને શ્રોતા પણ છે, આપણે સૌ આ કથાનો આનંદ લઈ રહ્યા છીએ. આવો વળી પાછા એકવાર જરા દાદા સોમનાથને ચંદ્રશેખરાય નમો, ચંદ્રશેખરાય નમો, ચંદ્રશેખરાય નમો, ચંદ્રશેખરાય નમો, ગંગાધરાય નમો, ગંગાધરાય ચંદ્રશેખરાય નમો,
ચંદ્રશેખરાય નમઃ. ચંદ્રશેખરાય भाई नारायण ठाकर यहाँ है. गई काले हमें रात्र क्या भजन संध्या करी. बहुत बहुत अच्छा गाते हैं, बहुत अच्छे भजन. नारायण आओ आओ सेवा करो. चंद्रशेखराय नमः. ओम चंद्रशेखराय नमः. चंद्रशेखराय नमः. चंद्रशेखराय नमः. गंगाधराय
एक शिव जी का पद कोई जय हो। शिव तोरी महिमा किस विध गाओ, शिव तोरी महिमा किस विध गाओ। अंत कहीं नहीं पाऊं मैं, अंत कहीं नहीं पाऊं मैं। शिव तोरी महिमा किस विध गाऊं, शिव तोरी महिमा किस विध गाऊं। आलख निरंजन रूप तिहारा, आलख निरंजन रूप तिहारा। किस विध में तो ध्यान लगावा, किस विध में तो ध्यान लगावा। वेद उपाय अजहूँ नहीं पार, वेद उपार अजहूँ नहीं पार। कैसे मैं बतलाऊं मैं, शिव तोरी महिमा किस विध गाऊं। ओ गंगा यमुना नीर बहार,
कैसे कराऊं वृक्ष बगीचे रचना तोरी वृक्ष बगीचे रचना तोरी कैसे पुष्प चढ़ाऊं मैं तेरो कैसे पुष्प चढ़ाऊं मैं शिव तोरे महिमा किस भेद गाऊं हाथ जोड़ कर अर्ज करत हूँ बार बार मैं शीश झुकाऊं हाथ जोड़ कर अर्ज करत हूँ बार बार मैं शीश झुकाऊं बार बार मैं शीश झुकाऊं ब्रह्मानंद मिटा दो हरदाम हे ब्रह्मानंद मिटा दो पर्दा ब्रह्मानंद मिटा दो पर्दा ब्रह्मानंद मिटा दो पर्दा घट घट दर्शन पाऊं मैं घट घट दर्शन पाऊं मैं शिव तोरी महिमा किस विध गाऊं अंत कभी नहीं पाऊं मैं तेरो अंत कहीं नहीं पाऊं मैं शिव तोरे महिमा किस विध गाऊं शिव तोरे महिमा किस विध गाऊं शिव तोरे महिमा किस विध ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमामि समय निर्वाण
સોમનાથ મહાદેવ. પ્રભાત ક્ષેત્રમાં નારાયણ શિવજીના ગુણ ગાય છે. હરિહર ભૂમિ છે ને, અહીંયા નારાયણ નારાયણ એ તો નારાયણનું તે નારાયણ. ભાઈ નારાયણ ઠાકરને ખૂબ ખૂબ સાધુવાદ. ગઈકાલે રાત્રે પણ ખૂબ આનંદ કરાવ્યો હતો. આજે રાતના અહીંથી કરાવવાના છો ને બધાને? હા, બધા લાભ લેજો. બહુ સરસ પ્રસ્તુતિ. તો ભગવાન શિવ ત્રિભુવન ગુરુ છે. સૂર્ય, શશાંક અને વહની એવા ત્રિનેત્ર જેના છે એવા ભગવાન ભોળાનાથ. એના સાનિધ્યમાં આવતા અહંકાર ઓગળી જાય, પાણી પાણી થઈ જાય. અહંકાર ઓગળીને પછી જે નદી વહે ને એ ગંગા જેવી પવિત્ર હોય. એનું નામ જ ભક્તિ. રામ ભક્તિ જहाँ સુર સરી ધારા. એ કેવી રીતે કે એ જે અહમ છે ને એ પછી દાસ ભાવથી યુક્ત થઈ જાય, એટલે દાસોહમ એ ભાવ રહેતા. ઓલી કથા ઘણી વાર કહી ને કે એક શહેરમાં એક આશ્રમ હતો. પછી ત્યાં સમયે સમયે સંન્યાસીઓ સાધુઓ આવે અને બધાને સત્સંગ કરાવે. એમાં એક ત્યાં ભગત રહેતો હતો. બસ એ માળા આમ કર્યા કરે, ભગવાનનું નામ લઈને જે સાધુ સંત આવે એની સેવા કરે, બસ એ એટલું જ જાણે. તો એકવાર એક સંત પધાર્યા. હવે પંજાબથી આવેલા પરમ જ્ઞાની પુરુષ, જ્ઞાન માર્ગના પથિક, વેદાંતી. તો એની સેવામાં તે આવડા રે. એટલે 2-4 દિવસના સત્સંગ પછી સ્વામીજીને આ માણસ બહુ ગમ્યો, એની સેવાથી પ્રસન્ન થયા. એના વિશે બધું પૂછ્યું, તારું નામ શું કરે છે, પરિવારમાં કોણ કોણ. પછી એમ કહ્યું કે તે કોઈની પાસેથી દીક્ષા લીધી છે કે નહીં? એટલે કે નહીં સ્વામીજી, દીક્ષા તો મેં કંઈ લીધી નથી. તો કયો મંત્ર જપ? તો હું તો એમને ભગવાનનું નામ લઉં. કે એમ નહીં, ગુરુની પાસેથી દીક્ષા લેવી જોઈએ. મહારાજ મેં કોઈની પાસે દીક્ષા લીધી નથી હજી. તમે આપો તો, કૃપા કરો તો એવું કરો. કે હા ભલે હું આપું. અને સંતે એ સ્વામીજીએ વેદાંતી હતા, દીક્ષા આપીને એને મંત્ર આપ્યો, તું સોહમ મંત્ર બજજે. સોહમ મંત્રના જાપ જપો. બ્રહ્માનંદજીએ કહ્યું છે ને, સોહમ મંત્ર જપે નિત પ્રાણી, બિનુ જીહવા બિન દાંત, અષ્ટ પ્રહર में सोवत जागत, कबहु न पलक रुकात, निरंजन माला घट में फिरे दिन रात. સોહમ મંત્ર જપે નિત પ્રાણી. વાલામ શ્વાસે શ્વાસે સોહમ મંત્રના જ જાપ થાય છે. એમાં સોહમ એ સંભળાય. સોહમ. સાઉન્ડ જે હોય ને એમાં આપણે એ મંત્રને જોઈ લઈએ. આપણે ગામડામાં હોલો બેહેને બોલતો હોય ને, હવે એ તો એની મસ્તીમાં બોલતો હોય, ગુગુ ગુ ગુગુ ગુ. પણ લોકો હોલાને ઉડાડી મૂકે. એટલે હોલાને કાંકરો માર, હોલાને ઉડાડી મૂકે. કેમ? તો કે એમાં એને એવું લાગે નખો જાય, નખો જાય. તો હોલાને ક્યાં એવું કરવું છે? તમારું નખોદ કાઢવામાં હોલાને કાંઈ રસ નથી. એ તો બચાડો ઉડતો ઉડતો આવ્યો, ત્યાં મોભે બેઠો અને થોડી વાર ઘૂઘવાટા કરતો હતો. એ ગુગુ ઘુ ગુગુ ઘુ. આપણને એમાં ઓલું લાગે એટલે આપણે ઉડાડી મૂકીએ. હોલાને ખબર ન હોય મને હું કામ ઉડાડ્યો, અને મારી યારે વેર કેમ બંધાઈ ગયું, મેં આનું કંઈ બગાડ્યું નથી, ને આને મારી યારે વાંધો હું પડી ગયો. હોલો બચાડો એકદમ મૂંઝવણમાં મુકાઈ જાય. હું જ્યારે અહીં આવું ત્યારે કાંકરો મારે, ઉડાડે. તો એ હોલાનો તો એ સાઉન્ડ છે, એમાં આપણે આવું ગોતી લઈએ. હમણાં ઓલા ફોનની અંદર એક મેસેજનો ટોન આવે જ ને, આમ સીટી વાગતી હોય એવો મેસેજનો ટોન આવે, એ ટાઈપનું છે કાંઈક. મારે તમને કેમ બતાવું, કાંઈક સાઉન્ડ તો કરવો પડે. મને આવડે એવું કરું. આમ સીટી વાગતી હોય એ રીતનું આમ એવી રીતે સાઉન્ડ થાય.
તો મને શું લાગે ખબર છે, હું જ્યારે જ્યારે અમારા છોકરાને ફોન કરું ને ત્યારે એ મને પૂછે, બાપુજી ક્યાં જ છો? મને એમાં એવું લાગે, સાઉન્ડ તો એનો જ છે, કાંઈ એમાં એણે એ રીતનું ફિટ નથી કર્યું, પણ અમારો છોકરો પૂછે જ્યારે મારે ફોન થાય ને ત્યારે, કારણ કે બાપુજી ઘરે તો હોય જ નહીં, અને એટલે એ જ પૂછવાનું ને પહેલો પ્રશ્ન હોય અમારા છોકરાને, બાપુજી ક્યાં જ છો? એટલે એ સાઉન્ડમાં મને એવું લાગે એમ મહાપુરુષોને આ જે શ્વાસ ચાલે છે ને એમાં સોહમ સોહમ આવું લાગે. આપણે ભજન ગાયું જ ને ઘણી વાર, ગાવા જેવું છે. નારાયણ માં બ્રહ્માનંદની વાણી છે. નિરંજન માલા ઘટ में फिरे दिन रात, हो सोहम मंत्र जपे नित प्राणी, सोहम मंत्र जपे नित प्राणी, बिनु जिह्वा बिन दान, सोहम मंत्र जपे नित प्राणी, बिनु जिह्वा बिन दान, अष्ट प्रहर में सोवत जागत, अष्ट प्रहर में सोवत जागत, कबहू न पलक रुकात, निरंजन माला घट में फिरे दिन रात, निरंजन माला घट में फिरे दिन रात. આ કેવા ઉત્સાહી છે, ભજન ગાઈએ ને તો ઊભા થઈ જાય. વાહ વાહ, બહુ સરસ. સોહમ મંત્ર જપે નિત પ્રાણી, બિનુ જીહવા બિન દાંત. આમ તો જે કંઈ મંત્ર જપો ને એમાં દાંત જીભ આ બધાની જરૂર પડે. આ દાંત બોલવા માટે જીભ અને દાંત બેની જરૂર પડે. દાંત બોલો પણ જીભ દાંતને અડે નહીં એવી રીતે બોલો. લ્યો બોલી દો દાંત, પણ જીભ દાંતને અડવી ન જોઈએ. તો આ ત થ દ ધ ન બધું બોલવા માટે દાંતની જીભની જરૂર પડે. બે હોઠ ભેગા થાય ત્યારે પ ફ બ ભ મ એ બોલે. અમારા વ્યાકરણમાં એટલા માટે જ આ છોકરાઓને કુચુટુ તુપુ શીખવાડે ને, આટલા વર્ગ છે. તથ દધ ન પફ બભ મ. તો દાંત બોલવા માટે દાંતની ને જીભની બેયની જરૂર પડે. પણ આ મંત્ર એવો છે સોહમ, એમાં બેનું જીહવા બેન દાંત, કારણ કે એની મેળે હાલ્યા કરે. શ્વાસ સતત ચાલે છે, સૂતા જાગતા ઉઠતા બેસતા શ્વાસે શ્વાસે આ સોહમ મંત્રનો જાપ થાય છે. બ્રહ્માનંદજી કહે છે, બહુ સરસ બ્રહ્માનંદજીની વાણી. હંસા સોહમ સોહમ હંસા, બાર બાર ઉલટાત, સહ અહમ સોહમ ને અહમ સહ, હું એ જ છું. અહમ બ્રહ્માસ્મિ વાળી વાત. અહમ સહ, એ અહમ સહ માંથી અ નીકળી ગયો એટલે હમ સહ, એટલે જીવને હંસ કે હંસલો હરિભજનનો આળસુ રે. હંસલાને હંસનો સંગ ગમતો નથી રે, હંસલો ખાડે ખાબોચીએ જાય, હંસલો હરિભજનનો આળસુ. હંસા સોહમ સોહમ હંસા,
હંસા સોહમ સોહમ હંસા બાર બાર ઉલટાત હંસા સોહમ સોહમ હંસા બાર બાર સદગુરુ પૂરા ભેદ બતાવે સદગુરુ પૂરા ભેદ બતાવે તો ફેર જન્મ નહીં આત નિરંજન માલા ઘટ में फिरे दिन रात હંસા સોહમ સોહમ હંસા બાર બાર ઉલટાત એનો સદગુરુ ભેદ બતાવે અને એ ભેદ જો સમજી લે પછી ફેર જન્મ નહીં આત બ્રહ્માનંદજી કહે છે. तो बच्चा सोहम मंत्र का जप करो. स्वामीजीए वेदांती स्वामीजी पंजाब थी आवेला ज्ञान मार्गना महापुरुष मंत्र आप्यो सोहम मंत्र. पेलो सीधो सादो माणस सेवक सोहम मंत्र શરૂ માં ફાવ્યું તો નહીં, પણ હવે ગુરુએ આપેલો મંત્ર એટલે ચાલુ થયો સોહમ સોહમ સોહમ. અને ઓલું રામ 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 વધારે આમ હેલું પડતું હતું, પણ હવે સ્વામીજી અને પાછા ગુરુ થયા, એની પાસેથી દીક્ષા લીધી તો દીક્ષિત જે મંત્ર હોય એ તો જપવો જ પડે. એટલે સોહમ 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 જપ્યા કરે. હવે આ તો સંન્યાસાશ્રમ, ઓલા સ્વામીજી ગયા, અઠવાડિયું થયું તો એ બીજા મહાપુરુષ આવ્યા. રોજ સત્સંગ ચાલે ત્યાં. તો એ બંગાળ બાજુના ગૌડીય ભક્તિ માર્ગના પથિક અને પ્રભુની સેવા. એણે જોયું કે આ બહુ પ્રેમથી સેવા કરે છે. પૂછ્યું તારું નામ શું? શું? હું તો બસ આવી રીતે જે કંઈ સાધુ સંતો પધારે સંન્યાસ આશ્રમમાં સત્સંગ એનો લાભ લઉં, સાંભળું અને સંતોની સેવા કરું. એ તું આ સોમા, આ તું માળા ફેરવે છે, તું જપ કરે છે, તારા હોઠે હલે છે, દીક્ષા લીધી ભાઈ કોઈની પાસેથી? તો કે હા, એક મહાત્મા આવ્યા હતા પંજાબથી, એણે મંત્ર આપ્યો. કયો મંત્ર આપ્યો? એટલે સોમાએ કીધું કે મને સોહમ મંત્ર આપ્યો, સોહમ સોહમ જપું છું. એલા એ બહુ મોટી વાત કહેવાય. આપણે નનકુડા માણસ, આપણે સીધા સાદા માણસ, સોહમ તો એ મહાપુરુષો જ્ઞાની પુરુષો એ બધા એ મંત્ર જપે. આપણે માટે તો તને ફાવે છે? તો હાવ સાચું કહું સ્વામીજી, એટલું ફાવતું તો નથી, પણ હવે ગુરુજીએ મંત્ર આપ્યો એટલે મારે જપવો પડે, એટલે શ્રદ્ધાથી જપું છું. એટલે આ મહાત્મા બોલ્યા કે દેખ सोमा, तेरे गुरु ने मंत्र दिया है तो उस मंत्र को तो छोड़ना नहीं चाहिए, जरूर उस मंत्र का तुम जाप करो, लेकिन बहुत बड़ी बात हो जाती है. सोहम मंत्र तो ज्ञानियों की बात है, हम लोग तो सीधे साधे ठाकुर जी के सेवक है. तू इतना कर, सोहम तो रख लेकिन आगे दा लगा दे, तो दासोहम दासोहम ये मंत्र हो जाएगा. हम तो ठाकुर जी के दास है, हम तो भगवान के दास है, हम वही है. तत्वम असी ने एवा बधा वेदना जे श्रुतिना महावाक्यो छे, तत्वम असी अहम ब्रह्मास्मि प्रज्ञानम ब्रह्म, એ બધું બરાબર, પણ આપણે તો હજી ગૃહસ્થાશ્રમમાં તારા જેવા બધા, આપણે એ બહુ લાંબી ઊંચી વાત કહેવાય, યુનિવર્સિટી લેવલની વાત થઈ ગઈ. એટલે આપણે તારા ગુરુએ મંત્ર આપ્યો એટલે આપણે એને છોડાય નહીં, પણ એની આગળ દા લગાડી દે. એટલે દાસોહમ દાસોહમ દાસોહમ. તો સોમલો એ મંત્ર જપવા માંડ્યો. એને તો શ્રદ્ધા મહાપુરુષોના વેણમાં, એને એમ થયું કે મારા ગુરુનું રહી ગયું, મંત્ર ગયો નહીં, અને આ મહાત્માની જે વાત છે એ પણ રહી ગઈ. દાસોહમ 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 મંત્ર જપતો જપતો. હવે ઓલા પંજાબવાળા મહાત્મા દર વર્ષે એકવાર આવે આ ગામમાં, એનો નિયમિત સત્સંગ હોય અઠવાડિયા 10 દિવસનો. તે પાછા આવ્યા ગુરુજી
વરહ પૂરું થવા આવ્યું તો પાછા આવ્યા એટલે સોમલાએ દંડવત કર્યા. સોમા कैसे हो? बोले गुरु जी आपना आशीर्वाद. मंत्र जाप कर रहे हो ना? कि हाँ स्वामी जी. फावे छे ने कि इतना फाता तो नहीं है. लेकिन फिर भी मैं जाप तो करता था. फिर बंगाल से एक महात्मा आया था, तो उन्होंने मुझे ये कहा कि ये बड़ी बात हो जाती है. तो उन्होंने क्या कहा कि तेरे गुरु का मंत्र तो रहने दे, उसके आगे केवल दा लगा दे तू. तो हम दासो हम तो एम जरा कम फावे छे गुरुजी. सोमा डोट डाया होने के लिए किसने बोला था तेरे को? मंत्र के साथ खिलवाड़ नहीं करते पगले. महात्मा तो बहुत आएंगे और तुझे सलाह देंगे. मैंने जो दिया था ठीक दिया था. એટલે સોમાને થોડુંક બીક લાગી. તો બાપુ સ્વામીજી હું કરું? બોલું છોડી દો. ना ना वो भी महात्मा है, महात्माओं का आदर करना चाहिए. ऐसा कर. अब उन्होंने जो कहा है दा लगाने के लिए तो तूने लगा दिया है, तो उसको तो हटा मत. तू ऐसा कर, उसके पहले स लगा दे तो सदा सोहम. मंत्र का भाव वही रह जाएगा. सदा सोहम सदा सोहम सदा सोहम. आज्ञा स्वामी जी. એટલે સોમાનો મંત્ર મોટો થવા માંડ્યો. ધીમે 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 જેમ છોકરું વધે ને, છોકરું મોટું થાય એમ સોમાનો મંત્ર તો મોટો થવા. પધારો પધારો. श्री वृंदावन बिहारी लाल की जय. कल ही आपका स्मरण किया था प्रभु कथा में. મહાભારતની કથા પૂજ્ય સ્વામીજીએ, પૂજ્ય રાજેન્દ્ર દાસજી મહારાજે આખો 1 મહિનો સુધી કરી હતી. આપણે ગઈકાલે ચર્ચા કરી. સમયે સમયે સાંદીપનીમાં પધારે ને પૂજ્ય મહારાજજીના મુખે ભક્તમાળની કથા સાંભળવાનો એક અદ્ભુત આનંદ છે. આમ તો બધી જ વાતો એકદમ સરસ, દરેક શાસ્ત્રોને સુંદર ન્યાય આપીને ઓથેન્ટિસિટી સાથે બોલે છે, પણ ભક્તમાળની કથાનો એક વિશેષ આનંદ છે. પ્રણામ સભી સંતો કો પ્રણામ. તો જેમ છોકરું મોટું થાય એમ સોમાનો મંત્ર મોટો થયો. સોહમમાંથી દાસોહમ. વળી પાછા સ્વામીજી આવ્યા ને એણે કીધું સ લગા દે આગે બચ્ચા. તો સોહમ फिर दासोहम. अब हो गया सदा सदा सोहम. सदा सोहम सदा सोहम. जो आज्ञा गुरु जी. वो मंत्र जपता रहा. सदा सोहम सदा सोहम सदा सोहम. 15 દી થયા ને સ્વામીજીનો સત્સંગ પૂરો થયો. પંજાબવાળા મહાત્મા વળી પાછા વિચરણમાં આગળ પધાર્યા. વરહ પૂરું થાય પેલા બંગાળવાળા પાછા ગૌડીય મહાત્મા પધાર્યા. એના ક્રમ પ્રમાણે સોમલાએ દંડવત કર્યા, આશીર્વાદ આપ્યા મહારાજજી. સોમો એવો દીન અને એવો હાવ નિર્મળ, હાવ ટ્રાન્સપરન્ટ માણસ, નિષ્કપટ. એટલે બધા સંતોને વાલો બહુ લાગે. सोमा कैसे हो बच्चा? बोले गुरु जी आपका आशीर्वाद है. मंत्र जाप चल रहा है. એટલે આને એમ થયું છોકરું મોટું થવાનું, પાછું મોટું થવાનું. છોકરો દીએ ન વધે એટલો રાતે વધે, રાતે ન વધે એટલો દીએ વધે, એવું છે આ. हाँ महाराज, वही जप रहे हो ना जो मैंने कहा था. ऐसा है बापू कि आपने जो बताया था उसके अनुसार मैं सोहम से दासोहम मंत्र फिर जपने लगा, तो फिर से मेरे वाले वो ओरिजिनल गुरु वो पधारे. उन्होंने थोड़ा डांट फटकार लगाई
कि मंत्र के साथ क्यों खिलवाड़ करते हो, जैसा है वैसा रहने देते। खैर वो भी महापुरुष हैं, महात्मा हैं, उन्होंने जो कहा है तो उसमें कोई परिवर्तन करने की आवश्यकता नहीं है। उन्होंने कहा है दासो हम, तो अब तू पहले स लगा दे, तो सदा सोहम सदा सोहम। तो गुरु जी की आज्ञा हुई तो मैं सदा सोहम जप रहा हूं। अरे सोमा बहुत बड़ी बात हो जाती है वो, ये ज्ञानी महापुरुषों की भूमिका है। सोहम सदा सोहम, हम तो ठाकुर के दास हैं, हम क्या उनकी बराबरी कर सकते हैं। सोमा तुम समझो। सोमो के मने कांई समजाતું નથી। તમે મહાપુરુષો મને જે કયો છો એ હું તો કરું છું। શ્રદ્ધા છે, સમજણ નથી પણ શ્રદ્ધા છે, તમે કયો એ હું કરું। મને કંઈ બહુ સમજાતું નથી। એક કામ કર, એ થયું છોકરું મોટું। हाँ बापू, गुरु की आज्ञा का तो अनादर नहीं होना चाहिए, इसलिए तेरे गुरु ने जो कहा है उसका तो जरूर स्वीकार करो। सदा सोहम। लेकिन बहुत बड़ी बात हो जाती है सोमा, आपणे तो भगवान ना दास छीए। एक काम कर, तू एनी पहला और पाछो दा लगाड़ी दे, तो दास दासोहम दास दासोहम दास दासोहम अहम हरे तव पादैक मूल दासानुदासो दास दासोहम। ये कर। सोमने थी मारो मंत्र मोटो थतो जाए छे महापुरुषों की कृपा थी। सोहम दासोहम सदा सोहम दास दासोहम। सबकी अपनी अपनी भूमिका होती है। महापुरुषों पोतानी भूमिका होय, पण घणीवार शुं थाय कि पछी ओला सामान्य माणस होय ने ए बचाड़ा सीधा सादा छोकरा मोटा थाय, मेनो मंत्र मोटो थातो जाए। घणीवार सभी महात्मा अपनी अपनी दृष्टि से बिल्कुल सही है। तो सोहम मंत्र जपे नित प्राणी, बिनु जिह्वा बिनु दांत, अष्ट प्रहर में सोवत जागत, कब हुन पलक रुकात, निरंजन माला घट में फिरे दिन रात। ब्रह्मानंद जी कहते, श्वासे श्वासे आ मंत्र चाले छे। सोहम सोहम सोहम। शिवोहम शिवोहम सच्चिदानंदोहम। शिवोहम शिवोहम
सच्चिदानन्दोऽहं शिवोऽहं शिवोऽहं 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 सच्चिदानन्दोऽहं तो नित्य बनने वाले, हर क्षण बनने वाले, हर क्षण बिगड़ने वाले, क्षरण को प्राप्त होने वाले, प्रतिक्षण ऐसे इस शरीर में, इस नश्वर संसार में हम शाश्वत की खोज में यहां आए हैं, भगवान शिव की शरण में, प्रभास क्षेत्र में। तो अहंकार ओगળી જાય અને ભક્તિની ગંગા થઈ જાય, દાસ ભાવ આવે। હવે આવા દાસ ભાવથી મહાદેવ જો તમારા ઈષ્ટ હોય તો એ રીતે મહાદેવને શરણે જાઓ। જો તમે વૈષ્ણવ હોય તો મહાદેવ તમારા માટે ગુરુ છે, પરમ વૈષ્ણવ છે। તુમ ત્રિભુવન ગુરુ વેદ બખાના, આન જીવ પાવર કા જાના। જ્ઞાન પંથના જે પથિકો હોય એના માટે પણ શિવજી ગુરુ છે। ભક્તિ માર્ગના જે પથિકો હોય એના માટે પણ શિવજી સદગુરુ છે। યોગ માર્ગના પથિકો માટે પણ શિવજી યોગીશ્વર છે। સમાધિમાં બેસે તો સહજ સંકાર સ્વરૂપ, સંકાર સહજ સ્વરૂપ સંભારા। લાગી સમાધિ અખંડ અપાર। ઓ સંકાર
भगवान शंकर जब देखो तुम पुनि राम राम दिन राति सादर जपहु अनंग अराति। दिन रात हाथ में माला, राम 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 सतत जप करते रहते। कर्म मार्ग एक गृहस्थी तरीके यस्यांके च विभाति भूधर सुता देवापगा मस्तके भाले बाल विधुर गलेच गरलम यस्यो रसिव्यालराट। या तो वामांग में होती है या तो अंक में होती है गिरिजा, और कथा सुनाते हैं। क्यों दाम्पत्य? श्रीमद् भागवत में ही स्वयं भगवान कहते हैं मद्वार्ता यातयामानाम न बंधाय गृहामताः। जो मेरी ही चर्चा में, मेरी कथा में दिन व्यतीत करते हैं, उनके लिए गृहस्थाश्रम बंधन का कारण नहीं बनता। गृहस्थाश्रम उन्हें नहीं बांधता। केवुं दाम्पत्य छे आ। बन्ने जणा भगवत कथा करे, भगवत वार्ता करे। शंकर जी कथा संभळावे, पार्वती सांभळे। तो दरेक ने माटे शंकर जी गुरु छे। तुम त्रिभुवन गुरु वेद बखाना आन जीव पावर का जान। आवा महादेवनी कृपाथी अहंकार ओगळे अने भगवानનું ભજન કરતા કરતા એક સમય એવો આવે કે કૃષ્ણ તત્વનું પ્રાગટ્ય થાય, જે શાશ્વતની ખોજમાં આપણે છીએ એ શાશ્વતની અનુભૂતિ થાય। અને એક ટાણું એવું આવે કે પછી એવું સમજાય કે આ જેની અનુભૂતિ થઈ ઈ અને જેની કૃપાથી આ અનુભૂતિ થઈ ઈ ગુરુ, ઈ બે એક જ છે, वो भिन्न नहीं। गुरु गोविंद एक दुग्धा को दूर भेद, ज्ञान के चक्षु देख दोनों का ठिकाना रे। हरि गुण गाना, हरि गुण गाना, हरि गुण गाना, गुरु रूप का धर ले ध्याना। हरि गुण गाना, हरि गुण गाना। गुरु और गोविंद में कोई भेद नहीं। અને પછી એક સમય એવો પણ આવશે કે ગુરુ ગોવિંદનો જેમ અભેદ થાય એમ એનાથી પોતાનોય અભેદ થઈ જાય। સોહમ સુધી તો પોગી જ જવાય કે હું ઈ જ છું, એનાથી જુદો નથી। બાપ જેમ હાથ જાલી અને છોકરાને ગિરનાર ચડાવે ને, હાલ હાલ લઈ જાઓ ત્યાં દત્ત ભગવાનની ટૂંકે, બાપ જેમ છોકરાનું બાવડું જાલી અને પગથિયા ચડાવે એમ આપણો આ બાપ આપણને પગથિયા ચડાવે છે હાથ જાલીને। હાલ લઈ જાઓ કૃષ્ણ તત્વ સુધી। પછી આપણને ખબર પડે કે જે શાશ્વતની પાસે આ મન લઈ જતો તો બાવડું જાલીને, એ તો પહેલેથી જ હારે હાર હતો, એ જ બાવડું જાલીને હાલતો હતો। परमात्मा लक्ष्य है कि परमात्मा मार्ग है? परमात्मा पंथ है कि परमात्मा लक्ष्य है? એની પાસે કોણ લઈ જાય છે આપણું બાવડું જાલીને? એ ત્યાં પહોંચ્યા પછી મળે? અરે નહીં, અહીંથી બાવડું જેને જાલ્યું એ ઈવડો ઈ જ છે, પણ એ ગુરુનું રૂપ લઈને ત્યારે આવ્યો છે। કૃષ્ણમ વંદે જગત ગુરુ। भेद नहीं है। तमेव शरणम गच्छ सर्व भावेन भारत। આવું કહેતા કૃષ્ણ બાવડું જાલીને લઈ જાય છે એને શરણે, પણ પછી જેમ 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 પગથિયા ચડે છે ને અર્જુન, અને એમ 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 એ વધારે ને વધારે શિષ્યભાવથી જ્યારે સમર્પિત થતો જાય છે પછી પોતાની જાતને ખોલે છે। અને તમેવ શરણમ ગચ્છ એમ કહેનારા કૃષ્ણ પછી એમ કહે છે મામેકમ શરણમ વ્રજ,
એ હું જ છું. જેને શરણે તને જવાની વાત કરું છું ને એ કોઈ નોખો નથી, वो मैं ही हूं. સહમ અસ્મિ અહમ સોહમસ્મિ ઇતિ વૃત્તિ અખંડા, તુલસીદાસજી કહે છે. મામેકમ તમેવ શરણમ ગચ્છતિ, શરૂઆત થઈ મામેકમ શરણમ વ્રજ. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તો આવી યાત્રા સદગુરુ કરાવે છે. ન્યા પોગીએ એટલે એ ભૂમિકાએ પોગીએ ત્યારે ખબર પડે કે લે આમાં એમાં કઈ ભેદ જ નથી. આ બાવડું જાલીને જે હારોહાર હથવારો હતો, માર્ગદર્શન કરતો હતો, હારી જાવ તો હિંમત દેતો હતો, ઈ જ મને લેવા આવ્યો હતો. મારી ભૂમિકાએ પેલા નીચે ઉતરી. સદગુરુ ઈ જ કરે છે, પેલા તમારી ભૂમિકાએ, શિષ્યની ભૂમિકાએ એકવાર નીચે આવી જાય, એનું બાવડું ચાલવું છે ને હેઠું તો આવવું પડે. ગુરુ કી બડી કૃપા. આ ગુરુની કૃપા, આ ગુરુની કરુણા. એક સૂલ મોહી બિસર ન કાઉ, કે ગુરુ કર કોમલ સીલ સુભાવ. હું પાછો ક્રમને આગળ વધારું પેલા નારાયણ વળી પાછો આવને બાપા. ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા, એ સાંભળવું છે. એ સંતવાન વાહ, કેવા કેવા આમ શબ્દો છે સંતવાણીના, કેવી વાણી છે. આજે જીવે છે એટલા માટે. એ વાણી છે ને એની હરવાણી છે, અંદરથી ફૂટે. એ કંઈ બહારથી ભર્યું નથી, એ તો એની હરવાણી અંદરથી ફૂટે છે. ને એ પછી વાણી વહેતી 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 આ ભજનીકો દ્વારા આપણી પાસે આવે. મને આ પદ બહુ ગમે. ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા, ગુરુજીનો મહિમા હું તો પલ પલ વખાણ. ધન ગુરુ દાતાને એ સદગુરુએ ગુરુજીએ શબ્દ સુનાયો. ધન ગુરુ દેવા શબ્દ સુનાયો. ગુરુજીનો મહિમા
દેશ રે દેખાડો ને એને આલખ પુરુષ ઓળખાયો બુડતો રે તારો ગુરુએ એ પ્રભુજી બુડતો રે તારો હે ગુરુજીએ તારો બુડતો રે તારો બુડતો રે ગુરુજીએ તારો રે એને જમણાને હાથેથી છોડાયો એ ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતાને ગુરુજીએ શબ્દ સુનાયો અજી ખાલ રે પડાવો મારા શરીર તણી એની ઉપર સોનેરી રંગ ચડાવો ખાલ રે ખાલ રે પડાવો મારા શરીર તણી એની ઉપર સોનેરી રંગ ચડાવો મોજડી શિવડાવી હે ગુરુજી મોજડી શિવડાવી ગુરુને પહેરાવો મોજડી શિવડાવી ગુરુને પહેરાવો એના તોય ગણ ઓછી ગણતા એ ગોદાન દિયે ભલે ને ભૂમિદાન દિયે ભલે ને એ જી કંચનના મહેલ ભલે લૂટાવે કાશી ક્ષેત્રમાં જઈને કાયા દાન દેવે કાશી ક્ષેત્રમાં જઈને કાયાના દાન દેવે તોય ના આવે ગુરુને તોને એ માટે સદગુરુ મળ્યા મારા એ સંશય ઢળી હારે એને લખ રે 84 છોડાવી વાઘનાથ શરણે આ
શબ્દ સુનાયો ગુરુજીએ શબ્દ સુનાયો સદગુરુ ભગવાનને જાણવાની જ્યારે તાલાવેલી થાય અથવા તો ભગવત પ્રાપ્તિની ઈચ્છા થાય, હાવ હાચી ભૂખ જોવે જ્યારે ભગવાન, તેથી ભગવાન પોતે જ મદદ કરે નહીં, બીજાને શું પૂછવાનું? ભગવાન પોતે જ આવે, ભગવાન પોતે જ માર્ગદર્શન કરે, ભગવાન પોતે જ મદદ કરે. ગુરુ ભગવાન સમાન નથી, ભગવાન જ ગુરુ થઈને આવે છે. ગુરુ ભગવાન છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી. એટલા માટે આપણે ચર્ચા કરતા રહીએ છીએ કે ગુરુ કોઈ વ્યક્તિ નથી અને વ્યક્તિને ગુરુ ન મનાય. ગુરુ વ્યક્તિ નથી. ગુરુને કોઈ સાધારણ વ્યક્તિ માનવા એ અપરાધ છે. ગુરુ વ્યક્તિ નથી. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. એ સદગુરુના રૂપમાં મારો બાપ આવ્યો છે, પરબ્રહ્મ પરમાત્મા. આ વ્યક્તિ પૂજા નથી, આ ગુરુ પૂજા છે. મંદિરમાં જાઓ, પૂજા કરો છો ભગવાનના સ્વરૂપની. કોઈ પથ્થર પૂજા છે? ના, પ્રભુ પૂજા છે. એ પથ્થર પૂજા નથી. વ્યક્તિ પૂજા નથી કરતા આપણે. ઘણા લોકો આ વસ્તુને લઈને એવી ચર્ચાઓમાં પડે કે આ વ્યક્તિ પૂજા ઉપર નહીં જવું જોઈએ. એની દ્રષ્ટિમાં એ વ્યક્તિ છે. વ્યક્તિ પૂજા નથી. ગુરુ વ્યક્તિ નથી. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. એમાં જે ગુરુત્વ છે એ ત્વની અમે પૂજા કરીએ છીએ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. વ્યક્તિ ગુરુ નથી. વ્યક્તિના રૂપમાં તો માણસ અપૂર્ણ હોઈ શકે, અધૂરો હોઈ શકે, કેટલીક ખામીઓ હોય. અને એટલા માટે જ આપણે ત્યાં આચાર્ય કુળમાંથી જ્યારે વિદ્યાભ્યાસ પરિપૂર્ણ કરીને પછી વિદ્યાર્થી જતો હોય, એના સમાવર્તન સંસ્કાર થાય, એ વિદ્યાર્થીને કેટલીક વાતો, કેટલાક આદેશો, કેટલાક સંદેશો સદગુરુ આચાર્ય આપે છે. અને એમાં કેટલી પ્રેક્ટિકલ વાત કે એ આચાર્ય પાછા એમ પણ કહે કે બેટા, આપણે આટલા વર્ષ સુધી સાથે સાથે રહ્યા અને આ સહજીવનને કારણે આપણે બંને એકબીજાના પ્લસ માઇનસ સારી રીતે જાણી લીધા છે. તારા પ્લસ માઇનસ એની અમને ખબર પડી. એમાં મારી અંદર પણ કંઈક એવા પેલા તને દેખાણા હશે. તો યાની યાની અસ્માકમ સુચરિતાની તાની ત્વયોપાસ્યાની નો ઇતરાણી. આવું કહે. જે તે અમારામાં સુચરિત્ર જોયા હોય, જે તે હારી વાત જોઈ હોય, એ તારે તારા જીવનમાં લઈ આવવાની છે. બાકી સંભવ છે કે આપણા ટીચર એ પણ તમાકુ ખાતા હોય તો આપણે તે ખાવા માંડવાની. ગુરુજી ખાતા હતા. બેટા, અમારી નબળાઈ નથી છોડી શક્યા. આમ તો એવા કોઈ વ્યસન ના હોવા જોઈએ બ્રાહ્મણના, આચાર્યના, શિક્ષકના જીવનમાં. નહીં તો બીજાને કેવી રીતે એ કંઈ કહી શકશે. પણ છતાંય ક્યારેક પોતાની નબળાઈને કારણે એવા વ્યસન માણસ ન છોડી શકે. તો ગુરુજી ખાતા હતા એટલા માટે આપણે ચાલુ કરવી એમ નહીં. ગુરુજી સ્પષ્ટ રીતે કહે છે કે આ અમારી નબળાઈ, ત્યાં અમે એક વ્યક્તિના રૂપમાં અમારી આટલી કમજોરી કે અમે એ ન જીતી શક્યા, એ વ્યસનને ન છોડી શક્યા. બેટા, તું એ નહીં કરતો. કેટલી પ્રેક્ટિકલ વાતો છે.
જે તે સારી વાતો જોઈ અમારામાં તાની ત્વય ઉપાસ્યાની નો ઇતરા. વ્યક્તિના રૂપમાં માણસ અપૂર્ણ હોઈ શકે, પણ ગુરુ તત્વ એ તો પૂર્ણ જ હોય છે. તો આપણે મંદિરમાં પથ્થરની પૂજા નથી કરતા, આપણે પરમાત્માની પૂજા કરીએ, આપણે પરમેશ્વરની પૂજા કરીએ છીએ. એમ આપણે વ્યક્તિની પૂજા નથી કરતા, આપણે ગુરુની પૂજા કરીએ છીએ. ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ, જો બિરંચ શંકર સમ હોય. તો ભગવાન સદાશિવ જે ત્રિભુવન ગુરુ છે એના સાનિધ્યમાં બેસીને આપણે એ શાશ્વતની ખોજમાં નીકળ્યા છીએ. કૃષ્ણ પ્રાગટ્ય થયું. કેવી વાત! અહીંયા દેહોત્સર્ગ અને ત્યાં એનું પાછું પ્રાગટ્ય, એની કથા. ये खेल है, ये अस्तित्व का खेल है. બાકી તો એ નિત્ય તત્વ છે. એ પ્રગટ થાય છે, એ તિરોધાન થાય છે. જેમ સમજાવવા વાળો જગદગુરુ કે ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે વેદા વિનાશિનમ નિત્યમ ય એનમ અજમ અવ્યયમ. એ ક્યારેક દેખાય ને ક્યારેક દેખાતો બંધ થાય, એટલે ક્યારેક અનુભવાય અને પછી ક્યારેક પાછી એ અનુભૂતિની ઊંચાઈથી આપણે નીચે ઉતરી જઈએ, એટલે ક્યારેક અનુભવ ન થાય. પણ તેથી કરીને એ તો છે જ. આપણે એનાથી ક્યારેક કનેક્ટ થઈએ છીએ અને ક્યારેક ડિસ્કનેક્ટ થઈએ છીએ. કનેક્ટ થઈએ એટલે લાઇટ થાય ને ડિસ્કનેક્ટ એટલે પાછું અંધારું. પણ બોલો, કરંટ તો છે જ. એમાં આ અસ્તિત્વ એ તો નિત્ય છે, તો શાશ્વત છે. ક્યારેક આપણને અનુભવ થાય, ક્યારેક નથી થતો. એ વચ્ચે વચ્ચે નથી થતો. એવું છે કે લાઇટ હોય ને ત્યાં સુધી લાઇટનો મહિમા ખબર ન પડે. આપણે ટીવી જ જોતા હોઈએ, એ લાઇટને કારણે જ હાલે છે. માથે પંખો ફરતો હોય ને આપણે નિરાતે સોફામાં બેઠા હોઈએ, ટીવી ઉપર સિરિયલ જોતા હોઈએ, આપણે એન્જોય કરતા હોઈએ, ત્યાં સુધી આપણું લાઇટ ઉપર ધ્યાન જ ન હોય. એ વહી જાય ને ત્યારે મહિમા સમજાય, બધું અટકી જાય, ત્યારે મહિમા સમજાય. અને પછી પાછી આવે ને તો એ વાલી બહુ લાગે કે લ્યો 5 મિનિટનું જ ખાલી ગયું, પાછી આવી ગઈ. એમ એટલા માટે જ કૃષ્ણ રાસલીલામાંથી પાછા વયા ગયા. વયા ગયા એટલે ગોપીઓને બહુ આમ વિયોગ થયો અને બહુ તાલાવેલી થઈ. અને પછી કૃષ્ણ આવ્યા ને તો વધારે વાલા લાગ્યા. વિયોગ દ્વારા સંયોગને પુષ્ટ કરે. સાધકના જીવનમાં પણ એવું બને ને ક્યારેક સાધક વ્યાકુળ થઈ પોતાના સદગુરુને અથવા તો જે મહાપુરુષનું માર્ગદર્શન લઈને એ સાધના પથ ઉપર ચાલતો હોય એને એમ કહે કે ગુરુવર, પહેલાં તો બહુ શાંતિ ને બહુ આનંદનો અનુભવ થતો હતો, હમણાં હું ભજન કરું છું પણ એ મોજ નથી આવતી. હમણાં માળા ફરે છે પણ હારવાર મારું મને ફરે છે, સ્થિર નથી થતું. પહેલા જે આનંદ આવતો હતો એવો આનંદ હમણાંથી નથી આવતો. ત્યારે સમજવાનું કે કૃષ્ણ એની રાસલીલામાંથી થોડી વાર માટે અંતર ધ્યાન થયા, પણ એ કૃપા કરવા માટે થઈને અંતર ધ્યાન થયા છે. તાસામ તત્સૌભગ મદમ વીક્ષમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. ભજન કરતા કરતા એ વચ્ચે ક્યારેક મોજ ના આવે તો એ કૃષ્ણની કૃપા જ સમજજો. એ ઓલો મોજ વધારવા માટે થઈને જ તે આપણે દીકરીને પરણાવીએ અને દીકરી હારે જાય
એ 2-3 દી હારે રહે ને ત્યાં પાછા પિયરવાળા જઈને લઈ આવે, તેડી આવે. ધીમે 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 હારામાં એ આમ સેટ થતી જાય. બહુ વડીલોએ કેવા આ લોકો માનસશાસ્ત્રના જ્ઞાતાઓ હશે, એવા રીત રિવાજો બનાવ્યા. એ થોડા દિવસ ત્યાં રહે ને પાછા તેડી આવે, હારે રહે નહીં પાછી તેડી આવે. તેડી આવે એટલે આમ એને ગમતું હોય, પાછું તરત પિયરમાં આવવાનું થયું, બાપને ઘેર આવવાનું થયું, એને ગમતું હોય, પણ પાછી ઓલાને મિસે કરતી હોય. તે મિસ કોલ મારે દિવસમાં 15 વાર. ઓલો ત્યાંથી એમ કે તું મને મિસ કરે છે, તો એટલા માટે તો મિસ કોલ માર્યો, એટલા માટે તો સાંજ પડે 17 વાર મિસ કોલ મારું. મિસ કરે છે ખરેખર તો કે વહી આવીને, તો કે એમ થોડું વહી આવાય, તમારા બાપાને ફોન કરો, તમે આવીને તેડી જાઓ, પાછું ઓલાય આવવું પડે, એ તેડી જાય. વળી પાછા હારાવાળા ફોન કરે કે ભાઈ અમે ક્યારે પાછા તેડી જઈએ, નક્કી થાય નહીં. હારાવાળા આવે ને વળી પાછા તેડી જાય ને વળી પાછી થોડા દિન રહે તો વળી પાછા આ તેડી આવે. અપડાઉન બહુ હાલે શરૂઆતમાં, લગ્ન પછીના થોડા મહિના અપડાઉનનો પાસ હોય, અપડાઉન ચાલે. કે ધીરે 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 એ રીતે ત્યાં સેટ થાય સાસરામાં. પણ તેડી આવે ને એટલે ઓલિયો ન્યા મિસ કરતો હોય ને આ અહીંયા મિસ કરતી હોય, એકબીજાને મિસ કરતા હોય ને એમ પરસ્પર પાછો પ્રેમ વધે. એ તો થોડા વર્ષ પછી સ્થિતિ એવી થાય કે ઓલ્યો સામેથી સંભારે કે હમણાં તારા બાપુજીની તબિયત થોડી નરમ ગરમ છે, જાની આંટો મારી આવી નહીં. હા તમારે મારાથી છૂટવું છે એમ કરીને. બાપા છે, ઉંમર થઈ છે, શરીર છે, નરમ ગરમ હાલ્યા કરે, એમ કાંઈ વારે ઘડીએ ત્યાં વેતો ન થવાય. પછી અહીં ઘરનું બધું કોણ કરશે? હું છું ને ઉકરડો કરી નાખો છો, હું છું ને. કોઈ વસ્તુ ઠેકાણે નથી હોતી પાછી આવું ત્યારે. એક જણો દોડતો ગયો અને એક ઓફિસમાં ઘૂસી ગયો. એ કે સાહેબ મારી પત્ની ખોવાઈ ગઈ. તો ઓલો સાહેબ કે ભાઈ આ પોસ્ટ ઓફિસ છે, પત્ની ખોવાઈ ગઈ હોય તો પોલીસ સ્ટેશનમાં જવાય, ત્યાં જઈને ફરિયાદ કરાય. આ પોસ્ટ ઓફિસ છે. તો ઓલો કે હરખના મારે ખબર નથી રહેતી ક્યાં જાઉં છું. માફ કરજો સાહેબ, બોલો કે હરખના મારે ખબર નથી રહેતી. પછી ધીમે ધીમે એવું થાય. એટલે ધ્યાન રાખવું, આ બહેનોને પિયરનું આકર્ષણ રહે જ અને રહેવું જ જોઈએ. વળી અને સમયે આપણે અબખે તો પડવું જ નહીં. વચ્ચે આપણો અભાવ ઓલાને મહેસૂસ થવો જોઈએ, એટલે આંટો મારી આવવો. કૃષ્ણ પણ રાસલીલામાંથી અંતર ધ્યાન થયા, એના દ્વારા સંયોગને પુષ્ટ કર્યો, વિયોગમાં તન્મયતા વધી. તો ક્યારેક સાધકને પણ સાધન ભજન કરતા ક્યારેક આનંદ, બહુ શાંતિ, બહુ આનંદ મળે. અને ક્યારેક એવું પણ લાગે કે હમણાં મોજ નથી આવતી, માળા કરવું પણ